અંદર જઈએ સિનિયર હતી નમસ્કાર દર્શક મિત્રો, આપણે છીએ અત્યારે ધાંગધ્રાની કેએમ બોયઝ હાઈસ્કૂલની સામે, જ્યાં કુમાર છાત્રાલય આવેલું છે. ત્યાં એક મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો છે, એના વિશે માહિતી લેશું. હા, તો અનિલભાઈ રાવલ આપણી સાથે છે. તો અનિલભાઈ, આ કેમ્પ કોણે કર્યો છે અને શું ઉદ્દેશ્યથી કર્યો છે? વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત આ કેમ્પમાં સેવા ભારતી તથા એનએમઓ એટલે મેડિકલનું એક સંગઠન છે એ પણ ઉપસ્થિત છે. એનએમઓ તરફથી 8 નિષ્ણાત ડૉક્ટરો સીયુસા મેડિકલ કોલેજમાંથી પધારેલા છે અને આપણા ગામમાં ગ્રામ ભારતી સેવા ટ્રસ્ટની જે ઓફિસ છે અહીંયા એમપી શાહ છાત્રાલય હોસ્ટેલ, એમાં આ કેમ્પ આજે યોજાઈ રહ્યો છે. તેમાં લગભગ અત્યાર સુધીમાં 70-75 લોકોએ પોતાનું નિદાન કરાવેલ છે અને દવાઓ પણ અમે મેડિકલના સીયુસા મેડિકલ કોલેજના સહકારથી ફ્રીમાં મેળવેલ છે. એ બદલ એમનો પણ આભાર છે. અને મોટી સંખ્યામાં ગામના આપણા લોકોએ, ભાઈઓ બહેનો, વૃદ્ધાઓએ લાભ લીધેલ છે અને હજી પણ લોકો આવતા જાય છે. કદાચ 100 જેટલી સંખ્યા થઈ જશે. દર વર્ષે સેવા ભારતીના ઉપક્રમે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આપણા ગામમાં આવો એક કાર્યક્રમ યોજવામાં આવે છે, જેના ભાગરૂપે આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે આજના દિવસે એની પૂર્વ સંધ્યાએ અમે આ કાર્યક્રમ યોજેલ છે. આભાર.